નજર કરીએ જ્યાં અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થતું હતું, જ્યાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી અમરેલી જિલ્લામાં કુલ 13 કેન્દ્રોમાં શરૂ કરવામાં આવી હતી। ત્યારે ખાંભા કેન્દ્રમાં 8793 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ખાંભામાં આવેલા માર્કેટિંગ યાર્ડની અંદર કેન્દ્ર ટૂંકું પડતું હોય અને 50 થી 60 ખેડૂતોને મેસેજ નાખવામાં આવતા હતા। ત્યારે તમામ ખેડૂતોનો ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વારો આવી જાય, જેમને લઈ તંત્ર દ્વારા અન્ય જગ્યા ફાળવી અને દરરોજના 150 થી 200 મેસેજ નાખી અને ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની ખરીદી બોલાવવામાં આવી રહ્યા છે। રજીસ્ટર તો મોટા પાયે થયું છે અને અત્યારે ખરીદીનું કામ એ જોરશોરથી હાલે છે। સાઈડમાં જગ્યા ફાળવી ખેડૂતોને એટલે ઝટ વારો આવે છે અને ઝટ બધા છૂટા થઈ જાય છે, એટલે કામ સારું જ છે સરકારનું। પેલા કેટલા મેસેજ નાખતા હવે કેટલા નાખે? 50-60 આવતા હતા, અત્યારે 150, 200, પોણી 200 એમ આવે છે, એટલે સારું છે, બધાનો ઝટ વારો આવે। અને ખેડૂતોએ કઈ પ્રકારનું રજીસ્ટ્રેશન કરે? તમને એવું હતું કે વારો આવી જાય? હા, રજીસ્ટ્રેશન કેવું થયું હતું કેમ થાય આખેલા તો વારો જ નહીં આવે, પણ નાના વારા તો બધાને આવી જાય છે, ટાઈમસર બીડા આવવા। અહીંયા જે અમારે ખાંભા ટેકાની ખરીદી ચાલુ છે એમાં જે અમારી જગ્યા હતી એ નાની પડતી હતી, એના હિસાબે પાછળ અમને જગ્યા ફાળવવામાં આવી છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। અને હવે એવું લાગે છે કે બધા ખેડૂતોનો વારો ટાઈમેસર આવી જશે અને જે 70-75 મેસેજ નાખતા હતા એની જગ્યાએ 100 ઉપર મેસેજ નાખવાનું ચાલુ કરી દીધું છે। અને હાલ ખરીદી છે તે કેટલા ક્યાં સુધી પહોંચી છે? બધા ખેડૂતોનો વારો આવી જાય લાગે છે જોતા એવું કે બધા ખેડૂતોનો વારો આવી જશે। અત્યારે 8700 ખેડૂતોનું ખાંભા તાલુકામાં રજીસ્ટ્રેશન થયેલું છે। 60,000 બોરી જેટલી ખરીદી થઈ ગયેલી છે અને અમે અત્યાર સુધી 60 થી 70 મેસેજ નાખતા હતા, એ જગ્યાએ 150 ખેડૂતોના વારા આવે એવી જગ્યાઓ પણ ફાળવી છે અને અત્યારે એમાં ખરીદી ચાલુ કરી છે। બંને એટલો પ્રયત્ન ઝડપથી પૂરી થાય અને એક પણ ખાંભા તાલુકાનો ખેડૂત ન રહે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું હતું અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું છે તે જાહેરાત કરી હતી ને ખેડૂતોએ પણ લાઈનોમાં ઊભા રહીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ત્યારે ખાંભા તાલુકામાં મોટા પ્રમાણમાં મગફળીના ટેકાના ભાવની ખરીદીનું રજીસ્ટ્રેશન થયું હતું ને 7893 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ત્યારે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં એક જ સેન્ટર હોય, જગ્યા ટૂંકી પડતી હોય, ત્યારે ખેડૂતોને એવું હતું કે અમારો વારો રહી જાય। ત્યારે સ્થાનિક અધિકારીઓ દ્વારા છે તે અન્ય સેન્ટર ફાળવવામાં આવ્યું છે ને આપણે દ્રશ્ય બતાવવા માંગીએ, આપ જોઈ શકો છો કે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી હાલ ચાલુ છે ને દરરોજના 50 થી 60 મેસેજ નાખવામાં આવતા હતા। ત્યારે હવે અન્ય સેન્ટર અને અન્ય જગ્યા ફાળવવાને કારણે ખેડૂતોને દરરોજના 150 થી 200 જેટલા મેસેજો છે નાખવામાં આવી રહ્યા છે। તમામ ખેડૂતોનો ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વારો આવી જાય તેવા પ્રયાસો છે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા।